નમસ્કાર ખેડૂત મિત્રો, અમારો અનુભવ સિરીઝની અંદર હું તમામ ખેડૂત પરિવારોનું સ્વાગત કરું છું. આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂતના ખેતરે આપણે મુલાકાત માટે આપણે આવ્યા છીએ. સાઈ સીડ્સ કંપનીની સાઈ રેવા વેરાયટી અમને વાવેતર કરેલી છે અને હું દર્શન જયસ્વાલ સાઈ સીડ્સ કંપનીમાંથી આવું છું અને કચ્છ જિલ્લો સંભાળું છું. નમસ્કાર. સૌપ્રથમ આપણે ખેડૂતભાઈનો પરિચય જાણશું. તમારો પરિચય આપો. અસ્કર હુસેન આગરિયા, ગામ મથડા, તાલુકો અંજાર. બરાબર. તો આપણે અકબરભાઈ વાત કરીએ કે આ કઈ વેરાયટી વાવેતર કરેલી છે? સાઈ રેવા વાવેતર. સાઈ રેવા વાવેતર કરેલી. અને આ તમને કોને ભલામણ કરી અને ક્યાંથી લાવ્યા હતા? ખેતી વિકાસ કેન્દ્ર રાહુલભાઈ ગની, મથડાથી લાવ્યા હતા. બરાબર. તો જે અકબરભાઈ આપણે જુઓ, દિવેલા વસ્તુ એવી છે ને કે ઘણા બધા ખેડૂતને અલગ અલગ રીતે તબક્કા હોય છે કે એને જાણકારી લેવાના, બરાબર, કે ભાઈ કોની જમીનમાં કઈ રીતનું સૂટેબલ થાય ના થાય. જેમ કે આ લીલું થડવાળી છે, પછી લાલ થડવાળી વેરાયટી છે, સુકારા સામે વેરાયટી ટકી રહે છે, નથી ટકી રહેતી, ઘણા બધા તબક્કા હોય છે ખેડૂતને. તો આપણે જે વાત કરીએ કે ગયા વર્ષે કોઈ બીજી કંપનીની વેરાયટી હોય, બરાબર, એની અંદર આ વેરાયટીમાં તમને કંઈ ફરક લાગ્યો? આ વેરાયટી બહુ સારી છે, બહુ એટલે બહુ સારી છે વેરાયટી. એમાં ઘણો વાગો અમે બે ચોટણીમાં 14 બોરી કાઢી લીધી છે. બરાબર. તો માલ હજી એમ જ પડ્યો છે. હા, એટલે 1.5 એકર છે. સમજી લો કે 80-90 મણ ઉતારો આવશે 1.5 એકરમાં. હા, કે 70 હાલે, પણ ઉતારો બહુ સારો હોય, બહુ એટલે બહુ ઘણો સારો હોય. અને બીજા આપણે જે ખેડૂત ભાઈઓનો મેઇન પ્રશ્ન એક જ હોય છે કે સુકારો આવે ને તો દિવેલા જલ્દી પૂરા થઈ જતા હોય છે. તો આમાં તમને ક્યાંય છોડ સુકાતો કે પટ્ટો જતો એવું ક્યાંય લાગ્યું તમને? કોઈ છોડ સુકાણો નથી. હા, ને એટલે બહુ સારું. હું ખેડૂત ભાઈને એ જ કહું છું કે વાવો તો સાઈ વેરાયટી વાવો, બહુ એટલે બહુ સારી છે. હા. અને બીજું કે આપણે જે ખરીને તમને આ વેરાયટીથી સંતોષ મળ્યો? હકીકતમાં સંતોષ મળ્યો, ઘણો સંતોષ મળ્યો. બરાબર. કેમ કે આપણે અત્યારે શું, તમે ગણો ને હાલ જે 30-40% માલ ઉતાર્યો હશે, બીજો હજી ઉતારવાનો ચાલુ છે, એના આશરે તમને થોડો તો એટલો આઈડિયા આવી ગયો હશે કે ભાઈ વેરાયટી નબળી છે કે સારી છે? ના ના, બહુ સારી વેરાયટી છે. હા. પહેલે અમે વખત વાવ્યો તો બીજી વેરાયટી હતી, ત્યારે અમારી 23 બોરી હતી, પણ અમે અત્યારે 14 બોરી ઓલરેડી કાઢી લીધી અને માલ એમને પડ્યો છે. હા હા. ના, તમારો કિંમતી સમય આપ્યો એ બદલ તમે ખૂબ સરસ માહિતી આપી, એ બદલ તમારો આભાર. ધન્યવાદ.